ઈડર તાલુકાના ગોધામજી વસાહતથી બડોલી ગોધામજી ગામને જોડતો ગ્રામ્ય માર્ગ હાલ અત્યંત કફોડી હાલતમાં જોવા મળી રહ્યો છે। એક તરફ ઈડર તાલુકામાં નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે, તો બીજી તરફ હાઈવેના કામ માટે આસપાસના ગામોના તળાવોમાંથી મોટા પ્રમાણમાં માટી કાઢવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। શું નિયમો અનુસાર ખોદકામ છે કે લોલમલોલ? આ માટી ભરેલા ડમ્પરો ગ્રામ્ય રસ્તા ઉપર બેફામ દોડી રહ્યા છે અને ઓવરલોડ માટી વહન કરતા ડમ્પરોને કારણે રસ્તાની હાલત દિવસેને દિવસે વધુ ખરાબ બની રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રસ્તા ઉપર માટી અને કાદવના કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। અનેક વખત મોટા અકસ્માતો થતા રહી ગયા છે, જ્યારે કેટલાક બાઇક સવારો સ્લીપ થઈને પડી ગયા હોવાની પણ સ્થાનિકોમાં ચર્ચા છે। સવાલ એ છે કે શું જવાબદાર તંત્રને આ સમગ્ર પરિસ્થિતિની જાણ નથી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? અને આસપાસના ગામોના જવાબદાર સરપંચો પણ આખરે મૌન કેમ છે? શું આટલા મોટા પ્રમાણમાં માટીના કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે કે પછી ખરેખર તંત્ર અને ગ્રામ પંચાયતને રસ્તાની આ સ્થિતિની જાણ જ નથી? સૌથી મોટો સવાલ તો એ છે કે જે તળાવોમાંથી માટી કાઢવામાં આવી રહી છે, શું ત્યાં સરકારી નીતિ નિયમો મુજબ જ ખોદકામ કરવામાં આવી રહ્યું છે? માટી કાઢવાની મંજૂરી કોને આપવામાં આવી છે? કેટલી માટી કાઢવાની મંજૂરી છે? માટી ક્યાંથી આવી રહી છે અને ક્યાં લઈ જવામાં આવી રહી છે? ડમ્પરોમાં નિયમ મુજબ જ જથ્થો ભરવામાં આવે છે કે પછી ઓવરલોડિંગનો ખેલ ચાલી રહ્યો છે? આ તમામ સવાલોના જવાબ તંત્રએ જનતા સમક્ષ મૂકવા જરૂરી છે, કારણ કે વિકાસના નામે હાઈવે બને તે આવકાર્ય છે, પરંતુ વિકાસની કિંમત ગ્રામ્ય રસ્તાઓની બરબાદી અને લોકોની સુરક્ષા બની શકે નહીં। સ્થાનિક લોકોની માંગ છે કે રસ્તાની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે, ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે અને માટી ખોદકામના તમામ પરવાનાઓ તથા નિયમોની તપાસ કરવામાં આવે। હવે જોવાનું એ રહેશે કે આ ઓવરલોડ ડમ્પરો આખરે ક્યારે બંધ થશે અને તંત્ર ક્યારે જાગશે। મેહુલ પટેલ, હલચલ ભારત, સાબરકાંઠા।